પાછું સટાસટ નથી પીવાનું. દીકરીને આરામ પૂછો. કયા કયા પ્રાણીઓથી દૂધ થાય? કોણ આપે દૂધ? પછી ભેંસ. તમને ખબર છે ઊંટનું દૂધ પણ પીવે લોકો. ઊંટણીનું સાચી પીવે. રણ પ્રદેશમાં તો ઊંટ અને ઊંટણી જ હોય ને. ઊંટણીનું દૂધ એની ચા બનાવે. ધીરે ધીરે બેટા ધીરે. આપણે બહુ વહેલા કીધું અંતરાશ જાય એવું થઈ જાય આપણને. હો એટલે પછી બહાર આવે બધું. નાના દૂધ લઈને ધીરે ધીરે. હા પકડી રાખો. ના લેવું પડે પાસે લઉં. સુરક્ષી બની ગયો જો મૂછો આવે. મૂછવાળો સુરક્ષી આવે જો. દૂધ નથી ભાવતું થોડુંક આવું પીધું છે ચાખીને તો જો મજા આવશે છે ને. એકવાર ચાખીને જોજો. હા ને વેલકમ. આપણે ઢાંકણા ખોલા છે જોજો. એટલે સરસ પછી ઢાંકણ બંધ કરજો. કંઈક અવશેષો રહી ગયા હશે ને તો ઢળાય નહીં અંદર. ધીરે ધીરે. ભાવ્યું? ધીરે ધીરે. નતું હતું? સુરક્ષીમાં સીમત મસ્ત એમને જ ભાવ્યું. બાકી કોઈ હવે બધાને મળ્યું? તમને મળ્યું? ધીરે ધીરે. ફીટ બંધ કરજો આટલું. આને શું કહેવાય? કોડકાર આવે. શું કહેવાય? કોડકાર. કેલ્શિયમ હાડકાઓ માટે સારું. હાડકાઓ મજબૂત કરે. દૂધ પીઓ ને તો સરસ સફરજન તમે ચાલી શકો. બધું ભરી શકો. દાંત તમારો મજબૂત થાય. દાંત હાડકા. કયા કયા ફળ છોલીને ખાવા પડે? કયા કયા ફળ આમ જ ખાઈ શકાય? બોલ બેટા કયા ફળ છોલીને ખાવા પડે? હા કયા ફળ છોલીને ખાઈ શકાય? તેનું કેળું, તરબૂચ, સફરજન ને છોટું હોય કે એમ જ ખાઈ લેવાનું? છોડું કાઢવું પડે સફરજન? એમ જ ખાઈ શકાય કે કયા ફળને છોડું કાઢવું પડે? પાઇનેપલ, વિટામિન, મોસંબી, સંતરા એટલે છોડા કાઢવા પડે. ચાલો ધીરે 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 એમ થોડું ટેસ્ટ તો હવે ધ્યાન ક્યાં હોવું જોઈએ આપણું? વાર્તામાં. કારણ કે અંજલિ આ જ વાર્તા તમને આજે 2 વાર કહેવાના છે. કેટલી વાર? 2 વાર.
અને બધાએ શું કરવાનું છે? કાન ખોલી નાખવાના અને ધ્યાન વાર્તામાં. તો જ તમે જવાબ આપી શકશો ને. ધ્યાનથી સાંભળશો ને તો જવાબ આપી શકાશે ના. તો ધર્મ બુદ્ધિ અને પાપ બુદ્ધિ એ બંને મિત્રો હતા. ધર્મ બુદ્ધિ હતો ને એ બહુ સરસ વિચાર કરતો હતો. કોઈ દિવસ કોઈને દુઃખ ના પહોંચાડે, કોઈ દિવસ કોઈની સાથે ઝઘડો ના કરે. હમણાં આપણે શિંગોડાનું ગીત સાંભળ્યું ને, તો એમાં તમને કેવું શિંગોડું ગમતું હતું? જે ઝઘડા નથી કરતો. તો ધર્મ બુદ્ધિ છે ને એવો હતો, કોઈની સાથે ઝઘડા ના કરે. અને પાપ બુદ્ધિ હતો ને એને તો વહેલો ગુસ્સો આવી જાય, એ બધાની સાથે ઝઘડા કરે, તોફાન કરે, ધ્યાન જ ના આપે ક્યાંય. હવે એક દિવસ શું થયું? એ બંને જણે થયું કે ચાલો ને આપણે ખૂબ બધા પૈસા કમાવીએ. આપણને ગમે આપણી પાસે પૈસા બહુ બધા હોય તો શ્રીમંત બની જઈએ તો ગમે આપણને. શું કરવાનું પૈસાથી? પૈસા બહુ બધા હોય, આપણી પાસે પૈસા આવી જાય તો શું કરવાનું પૈસાથી? ગરીબની મદદ કરવાની. બીજું શું કરવાનું? બીજું શું કરી શકાય પૈસાથી? કોઈની મદદ તો કરીએ, પણ બીજું શું કરીએ? ભણી શકીએ. ક્યાં ભણી શકીએ? ભણી શકીએ. આગળ ભણવા માટે પૈસા જોઈએ, બરાબર ને? તો ધર્મ બુદ્ધિને અને પાપ બુદ્ધિને એમ થયું કે આપણે હવે પૈસા કમાવીએ, શ્રીમંત બનીએ. હવે ધર્મ બુદ્ધિ હતો ને એ બહુ રાહત અને સરળ હતો, પણ પાપ બુદ્ધિ બહુ ચાલાક હતો. એને ખબર છે હતી કે મારામાં તો કોઈ બુદ્ધિ નથી વધારે. ધર્મ બુદ્ધિ બહુ જ હોશિયાર છે, તો એની સાથે બહાર જઈએ અને પૈસા કમાવીને લાવીએ. તો એમને ધર્મ બુદ્ધિને કહ્યું કે ધર્મ બુદ્ધિ આપણી પાસે તો પૈસા જ નથી, આપણે એમ કરીએ જો આ એને કહ્યું કે ચાલો આપણે બંને જણ પરદેશમાં જઈએ. પરદેશમાં ખબર છે ક્યાં? આ આપણો દેશ છે અને પરદેશમાં કેવી રીતે જવાય? ખબર તમને? શેનાથી જવાય? તો આપણે પરદેશમાં જઈએ અને ત્યાંથી ખૂબ બધા પૈસા કમાવીને પાછા આવીએ. તો બંને જણા મિત્રો ગુરુજીના આશીર્વાદ લે છે. ઘરમાં જે વડીલ હોય એમના પપ્પા, દાદા, બા, મમ્મી બધાના આશીર્વાદ લે છે. અને બંને મિત્રો એટલે કોણ? શું નામ છે એમનું? ધર્મ બુદ્ધિ અને પાપ બુદ્ધિ. બંને જણા પરદેશ જાય છે. અને 1 વર્ષ થાય, 2 વર્ષ થાય, બંને પરદેશમાં નોકરી કરે છે. ત્યાં ધર્મ બુદ્ધિના વિચારથી, અક્કલથી પાપ બુદ્ધિને પણ ઘણા બધા પૈસા મળે છે. કેટલા વર્ષ રહે છે પરદેશમાં? કેટલા વર્ષ? 1 વર્ષ, 2 વર્ષ એવા રહે છે. અને પરદેશમાં એ લોકો શું કમાવા ગયા હોય છે? પૈસા. કેટલા પૈસા? આટલા બધા પૈસા. સોનાની મોહરો, સોનાના સિક્કાઓ જો છે, કેટલા બધા પૈસા. તો બંને જણ કમાવીને લઈ આવે છે અને ખુશ થાય છે કે આટલા બધા પૈસા, હવે તો મજા કરીશું. બંને જણા પોતાના ગામ તરફ આવતા હોય છે. હવે ધર્મ બુદ્ધિ કેવો હોય છે? સારો અને સરળ. પણ પાપ બુદ્ધિ કેવો હોય છે? ચાલાક. તો એના મગજમાં કઈક વિચાર સવારે છે અને એ ધર્મ બુદ્ધિને કહે છે કે રે ધર્મ બુદ્ધિ, એક કામ કરીએ, આપણે આટલા બધા પૈસા કમાવ્યા છે ને, તો આપણે એક કામ કરીએ, ઘરે નથી લઈ જવા આટલા બધા પૈસા. આપણા ઘરવાળા જોશે ને તો આપણા બધા પૈસા આપણી પાસેથી લઈ લેશે. તો આપણે એક કામ કરીએ, એક સરસ મજાનું ઝાડ શોધીએ
અને એ ઝાડ નીચે આ બંનેના પૈસા આપણે દાટી દઈશું. થોડા થોડા પૈસા આમાંથી આપણે ઘરે લઈ જઈશું, એટલે કોઈને ખબર જ નહીં પડે ને આપણી પાસે કેટલા પૈસા છે. તો ધર્મ બુદ્ધિ તો સરળ હોય છે, એટલે કે છે હા હા પાપ બુદ્ધિ, ચાલો ચાલો આપણે આ પૈસા દાટી દઈશું. તો બંને એક ઝાડ પાસે આવે છે અને ત્યાં નીચે ખાડો ખોદે છે. ખાડો ખોદીને એ પૈસા એની નીચે દાટી દે છે. હવે દેખાય છે પૈસા? ના. અને બંને પોતાના ઘરે જાય છે. ઘરે જાય છે, રાત પડે છે. હવે પાપ બુદ્ધિ કેવો હોય છે? ચાલાક. એને શું હોય છે, મનમાં શું વિચાર આવતો હશે? કહો તો મને. એ ચાલાક હોય છે તો શું વિચાર કરતો હશે? સરસ, આ બધા જ પૈસા હું લઈ લઉં. તો એ શું કરે છે, જેવી રાત પડે છે ને એવો ધીમે લઈને રાત્રે ઉઠે છે અને પેલા ઝાડ પાસે આવે છે. અને ઝાડ પાસે આવીને એને તો ખબર જ છે ક્યાં છુપાવ્યા છે. પાછા બધા પૈસા કાઢી લે છે અને ધીમે રહીને લઈ જાય છે અને પોતાના ઘરમાં છુપાવી દે છે. બીજા દિવસે સવાર પડે છે એટલે પાપ બુદ્ધિ ધર્મ બુદ્ધિ પાસે જાય છે અને કહે છે, ધર્મ બુદ્ધિ ચાલ ચાલ ચાલ, આપણે હવે આપણા પૈસા કાઢી લઈએ. ધર્મ બુદ્ધિ કહે છે, ચાલો ચાલો પાપ બુદ્ધિ, આપણે પૈસા કાઢી લઈએ. બંને મિત્રો ઝાડ પાસે આવે છે અને ત્યાં ઝાડ નીચે જુએ છે કે ચાલો જોઈએ પૈસા. હા, પૈસા હતા અંદર? ના. તો ધર્મ બુદ્ધિ કે છે, અરે પૈસા ક્યાં ગયા? અહીંયા કોણ લઈ ગયું? આપણે તો દાટીને મૂક્યા હતા. તો પાપ બુદ્ધિ કે છે, ધર્મ બુદ્ધિ મને બધી ખબર છે, આ પૈસા તે જ લીધા છે, મને બધું ખબર છે. તને પહેલાથી જ પૈસા બધા જોઈતા હતા. તો ધર્મ બુદ્ધિ કહે છે, ના ના, મેં પૈસા નથી લીધા, હું તો અહીંયા આવ્યો જ નથી. પણ પાપ બુદ્ધિ કેવો હોય છે? ચાલાક. પૈસા કોણે લીધા હોય છે? એ કહે છે કે ના, તે જ પૈસા લીધા છે, તે જ પૈસા ચોર્યા છે. હવે આપણે ન્યાયાધીશ પાસે જઈશું. ન્યાયાધીશ એટલે કોણ? જે ન્યાય કરે. શું ન્યાય કરે? સાચું ખોટું, કોણ સાચું બોલે છે, કોણ ખોટું બોલે છે, એનો ન્યાય કરે. તો આપણે ન્યાયાધીશ પાસે જઈશું અને આપણે પૂછીશું કે કોણ સાચું છે અને કોણ ખોટું છે. પૈસા તો તે જ લીધા છે. ધર્મ બુદ્ધિ કહે છે, હા હા ચાલો, મેં પૈસા નથી લીધા, પણ આપણે ન્યાયાધીશ પાસે જઈશું. બંને જણા ન્યાયાધીશ પાસે જાય છે. ન્યાયાધીશને કહે છે કે જુઓ, અમે પૈસા લઈ આવ્યા હતા ને. પાપ બુદ્ધિ કહે છે, તો આ ધર્મ બુદ્ધિએ બધા પૈસા ચોરી લીધા. ધર્મ બુદ્ધિ કહે છે, ના ના જજ સાહેબ, ન્યાયાધીશ સાહેબ, મેં નથી ચોર્યા, મેં તો પૈસા લીધા જ નથી, મેં તો જોયા પણ નથી. અમે સાથે મળીને ઝાડની નીચે દાટી દીધા હતા, પછી તો મેં પૈસા જોયા જ નથી. તો પાપ બુદ્ધિ કહે છે, ના ના, આ જૂઠું બોલે છે, એને જ પૈસા લીધા છે, મને બધું ખબર છે. તો ધર્મ બુદ્ધિ કહે છે, સાચે મેં નથી લીધા. તો ન્યાયાધીશ કહે છે, હવે શું કરશું? ત્યાં કોઈ હોતું જોનારું? તમે જ્યારે પૈસા દાટ્યા ત્યારે તમને જોવા માટે કોઈ ત્યાં હતું? તો કે ના, ત્યાં કોઈ જ નતું, અમે 2 જ જણા હતા. તો કે એક કામ કરો, તમે સોગંદ ખાઓ. જે સોગંદ ખાશે ને કે મેં પૈસા નથી લીધા એ સાચો. તો પાપ બુદ્ધિ તો ચાલાક હોય છે. એ કે છે, ના, આવું સોગંદ ખાવાથી થોડી કોઈ સાચું ને ખોટું થઈ જાય. સોગંદ ખોટા પણ ખાઈ શકાય. કોઈ ત્યાં જોનારું હોય ને તો જ સાચું માનવાનું, ને તો હું સાચું નહીં માનું. કોઈ સાક્ષી હોય તો જ. તો ન્યાયાધીશ કે કોઈ સાક્ષી તો ત્યાં હતું જ નહીં, તો હવે આપણે કોને પૂછશું? તો પાપ બુદ્ધિ કહે છે, અરે તમને ખબર નહીં ન્યાયાધીશ સાહેબ, તે ઝાડ છે ને, જે વૃક્ષ દેવતા, એ જ હતું. તો આપણે એ ઝાડને જ પૂછશું ને. એ તો દેવતા કહેવાય, વૃક્ષ એટલે તો દેવતા કહેવાય. કેમ દેવતા કહેવાય વૃક્ષને? કારણ કે આપણને ફળ ફૂલ આપે, છાયો આપે. તો કે એને જ આપણે પૂછશું, કારણ અમે ત્યાં જ દાટી દીધા હતા. તો કે છે, હા ચાલો,
આપણે એને પૂછશું. તો કાલે સવારે આપણે તમે જ્યાં પૈસા નાખ્યા હતા ને એ ઝાડ પાસે જઈશું અને એને પૂછીશું. તો બાપ બુદ્ધિ તો દોડતો પોતાના ઘરે જાય છે અને એના પિતાજીને કહે છે કે પિતાજી કાલે છે ને ત્યાં ઝાડ પાસે જવાનું છે અને ઝાડને નાયજી સાહેબ પૂછવાના છે કે કોણ સાચું અને કોણ ખોટું. તો એના પિતાજી કહે છે, અરે પાપ બુદ્ધિ, હવે તું પકડાઈ જઈશ તો આપણે કઈ કાર્ય એવો કરવો પડશે કે આપણને પૈસા પણ મળી જાય અને તું પણ બચી જાય. તો પાપ બુદ્ધિ કહે છે, પિતાજી એક કામ કરશો, એ શમીનું ઝાડ છે ને, શેનું ઝાડ હોય છે? શમીનું. એ શમીનું ઝાડ છે ને એમાં મોટું એક બકુલ જેવું છે, તો તમે એમાં છુપાઈ જજો અને જ્યારે નાયજી સાહેબ પૂછે ને કે વૃક્ષ દેવતા પૈસા કોણે લીધા, તો તમે ધર્મ બુદ્ધિનું નામ આપી દેજો. એના પિતાજી કહે છે, હા સાચી વાત. બીજા દિવસે સવાર પડે છે તો ધર્મબુદ્ધિ અને પાપ બુદ્ધિ ઝાડ પાસે જાય છે અને એ બકુલમાં પાપ બુદ્ધિના પિતાજી પહેલા જઈને ત્યાં છુપાઈ જાય છે. ન્યાયાધીશ આવે છે અને ત્યાં પૂછે છે, હે વૃક્ષ દેવતા, તમે કહો કે આ બેમાંથી કોણે પૈસા ચોર્યા છે, કોણ ચોર છે? તો એ ઝાડમાંથી અંદરથી અવાજ આવે છે કે આ પૈસા ધર્મ બુદ્ધિએ ચોર્યા છે. તો ધર્મ બુદ્ધિ કહે છે, ના મેં નથી ચોર્યા, બધાને ખબર છે મેં નથી ચોર્યા. અને એને ગુસ્સો આવે છે કે મારું ખોટું નામ આપ્યું. એ શું કરે છે, ત્યાં ઘાસ પડ્યું હોય છે, એ ઘાસ લે છે અને ત્યાં ઝાડ પાસે જઈને એ બકુલની આજુબાજુ એને સળગાવી દે છે. જેવું ઘાસ સળગે છે ને એવું અંદર કોણ હોય છે ઝાડની અંદર? પાપ બુદ્ધિના પિતાજી. તો જેવું બધું સળગે છે એટલે અંદર એ દઝાય છે. એને જેવું દઝાય છે એમને એવું જોરથી બૂમો પાડતા ઝાડની બહાર નીકળી આવે છે અને બધા જુએ છે કે અરે આ તો પાપ બુદ્ધિના પિતાજી છે. તો દજાઈ ગયા હોય છે એટલે કહે છે કે ના આ પૈસા તો પાપ બુદ્ધિએ ચોર્યા હતા, પણ એ પૈસા અમને લઈ લેવા હતા ને એટલે અમે જુઠ્ઠું કહ્યું કે ધર્મ બુદ્ધિએ ચોર્યા હતા. અને બહુ જ દજાઈ ગયા હોય છે અને ગામના લોકો, ન્યાયાધીશ એ પણ જુએ છે કે આ પાપ બુદ્ધિ જુઠ્ઠું બોલ્યો છે એટલે એને શું કરશે એ લોકો એને ઝાડ પર ઊંધો ટંગાડી દે છે અને એના પપ્પા પણ દજાય છે અને પાપ બુદ્ધિને પણ સજા મળે છે. હવે આ વાર્તા અહીંયા પૂરી થઈ ગઈ કારણ કે એને જુઠ્ઠું બોલ્યો તો એને સજા મળી ગઈ. પણ હવે આ જ વાર્તા આપણે ફરીથી સાંભળવાની છે અને એ અલગ રીતે. હવે તમારે ધ્યાન આપવાનું છે અને પછી મને કહેવાનું છે કે તમને આ પહેલી વાર્તા ગમી કે બીજી વાર્તા ગમી, બરાબર? તો હવે આપણે પહેલા શરૂઆતમાં જે વાર્તા કહી ને એ અહીંયા આવીને કોણ બોલશે? પહેલા આપણે શરૂઆતની વાર્તા કહી એ કોને યાદ છે? થોડી તો અહીંયા આવીને કોણ કહેશે? હું મદદ કરીશ. ચાલો, કોણ આવશે? પ્રદીપ આવશે? ચાલો. હવે સાંભળજો, પ્રદીપ વાર્તા કહેશે અને પછી જે વાર્તા સાંભળવાની છે એમાં ધ્યાન રાખજો. એમાં અંજલિ દીદી તમને પૂછશે કે તમને કઈ વાર્તા ગમી. હવે ધ્યાન રહેશે? આપણે દોસ્તી પછી કરીશું વાર્તા પછી, હે ને? હમણાં કેવું બેસવાનું? હાથ લઈ લો ત્યાંથી, હાથ લઈ લો, સરસ લઈ લો. ચાલો. એકનું નામ હતું પાપબુદ્ધિ, એકનું નામ ધર્મબુદ્ધિ. એ બંને જતા હતા તો એ શું
પૈસા કમાવા. અહીંયા પાપ બુદ્ધિ કે ધર્મ બુદ્ધિ. ચાલ આપણે જઈએ અહીંયા પૈસા કમાવા પરદેશ. પરદેશમાં. અહીંયાથી આપણે પાછા આવીશું. ને અહીંયાથી આપણે પાછા આવીને આપણે મમ્મી પપ્પાને કહેતું જો અમે આટલા પૈસા કમાયા. ઝાડમાં લે છે. ઝાડની નીચે પૈસા શું કરે છે? દાટી દે છે. અને એ પૈસા કોણ લઈ જાય છે? પાપ બુદ્ધિ. પાપ બુદ્ધિ. અને પછી આ વાત કોને ખબર પડે છે? હે? ધર્મ બુદ્ધિને બધા કોણ સમજે છે? ચોર. કોણ સમજે છે? જો ચોર. પછી ધર્મ બુદ્ધિ શું કહે છે? કે મેં પૈસા નથી ચોરાયા. હા. પછી કોની પાસે જાય છે? હે? ન્યાયાધીશ. ન્યાય પાસે. ન્યાયાધીશ શું કરે છે? ન્યાય કરવા ક્યાં લઈ જાય છે? ઝાડના પાસે. અને પાપ બુદ્ધિ કોની મદદ લે છે ખોટું જૂઠું બોલવા માટે? એના પપ્પાની. એના પપ્પાની. પિતાની. તો હવે એનાથી આગળ અંજલિ દીદી વાર્તા કહેશે. હા, જો તો એના પિતાજી પાસે લઈ જાય છે. પિતાજીને કહે છે કે તમે આવું કહેજો કે આ પૈસા કોણે ચોર્યા છે? ધર્મ બુદ્ધિએ. તો એના પિતાજી કહે છે કે હા ભલે, હું એવું જ કહીશ કે આ પૈસા ધર્મ બુદ્ધિએ ચોર્યા છે, એટલે આપણને આ પૈસા મળી જશે. પછી એ ક્યાં જાય છે? ઝાડ પાસે. ક્યાં જાય છે? ઝાડ પાસે. અને ત્યાં ન્યાયાધીશ પૂછે છે કે હે વૃક્ષ દેવતા, કહો તો આ પૈસા કોણે ચોર્યા છે? તો એ ઝાડમાંથી અવાજ આવે છે કે ન્યાયાધીશ સાહેબ, આ પૈસા પાપ બુદ્ધિએ ચોર્યા છે. ધર્મ બુદ્ધિ નિર્દોષ છે. તો પાપ બુદ્ધિ તો વિચારમાં પડી જાય છે કે મારા પિતાજી કે મારા વિરુદ્ધમાં બોલ્યા, એમણે તો મારી બાજુથી બોલવાનું હતું. તો એ પિતાજીને પૂછે છે કે પિતાજી તમે કેમ આવું બોલ્યા? સાચું કેમ બોલ્યા? તમે જૂઠું બોલ્યા હોત તો પૈસા આપણા થઈ જાત. તો એના પિતાજી શું કહે છે ખબર છે? એના પિતાજી શું કહે છે ખબર છે તને? જો એના પિતાજી કહે છે કે જો હું તો તમારો પિતાજી છું, તો હું તમને ઊંધું ઊંધું શીખવાડું તો સારું લાગે? પિતા કોઈ દિવસ આવું શીખવાડે? ચોરી કોઈ દિવસ કરવી નહીં. આપણા હક વગરનું કોઈનું લેવું જોઈએ ના. આપણે મહેનતથી કમાઈને ખાવું જોઈએ. કોઈના પૈસા ચોરી લેવાય કોઈ દિવસ આવી રીતે? તો આપણે મહેનત કરીને ખાઈ લેવું જોઈએ. અને એટલા માટે તમને આ પાઠ મળે ને, એટલા માટે જ મેં ત્યાં કહ્યું કે હું સાચું બોલવાનું છું. જો મેં તમને કહ્યું હોત કે હું સાચું બોલવાનો છું તો તમે બીજા કોઈને લઈ જાત અને એ બીજું માણસ જૂઠું બોલત અને તમને આ જૂઠું બોલવાની ટેવ પડી જાય, બીજાના પૈસા ચોરવાની ટેવ પડી જાય, કોઈનું હક વગરનું લેવાની ટેવ પડી જાય. પણ હું તમારો પિતા છું, હું તમને આવા સંસ્કાર, આવી ટેવ નહીં પાડવા દઉં. એટલા માટે સાચું જ બોલવું હંમેશા. આપણું ના હોય તો આપણે કહેવાય કે અમારું છે ના. તો પાપ બુદ્ધિને પણ પોતાની ભૂલ સમજાઈ જાય છે અને એ બધાની માફી માંગે છે. ધર્મ બુદ્ધિની પણ માફી માંગે છે કે ધર્મ બુદ્ધિ મને માફ કરી દો. હું થોડો લાલચમાં આવી ગયો હતો, પણ હવે મને ખબર પડી કે જે મારા હકના છે એ મારા પૈસા છે અને જે તમારા છે એ તમારા પૈસા છે. અને બંને ફરીથી સરસ મજાના મિત્રો બને છે. હવે કહો તો મને, પહેલા વાળી વાર્તાનો અંત સારો હતો કે આ અંત સારો લાગ્યો તમને? બીજી વાર્તાનો અંત સારો લાગ્યો ને? કે પહેલા બધા પાપ બુદ્ધિના પિતાજી પડી જાય છે, તો એ ગમ્યું તમને? ના ગમ્યું. અને એમાં પહેલામાં તો શું થાય છે? જુઠ્ઠું કોણ બોલે છે? પાપ બુદ્ધિ. પણ સજા કોણે થાય છે? એના પિતાજીને. એટલે આપણે કંઈક ખોટું કરીએ તો આપણા આસપાસના લોકો હોય, આપણા મમ્મી પપ્પા બધા પર અસર પડે ને? તો હવે તમને કઈ વાર્તા ગમી? બીજી વાર્તા યાદ રહેશે? રહેશે યાદ? કોઈને હમણાં વાર્તા થઈ ને એ યાદ છે તમને? પાપ બુદ્ધિ ધર્મ બુદ્ધિની
યાદ છે? તને બીજી વાર્તા કેવી છે? બીજી વાર્તા કેવી છે? કેવી છે? કોને કેવી છે બીજી વાર્તા? હા. પહેલી વાર્તા કોણે કહી? પ્રદીપ. હવે બીજી વાર્તા તમે. આજની વાર્તા. હા, તમારો વાંદરો હતો. આજની વાર્તામાં વાંદરો હતો ભાઈ? હા. પાપ પછી શું થાય છે? પછી એ બે જણા ક્યાં જાય છે? ક્યાં જાય છે? પૈસા કમાવા. પૈસા કમાવીને શું કરે છે? પાછા આવે ત્યારે ક્યાં છુપાવી લે છે? એમાં પાપ બુદ્ધિ કેવો હોય છે? ચાલાક. અને ધર્મ બુદ્ધિ કેવો હોય છે? સરળ, સીધો. બરાબર ને? પછી રાત્રે શું કરે છે પાપ બુદ્ધિ? પૈસા લઈ જાય છે. કોના લઈ જાય છે? પોતાના લઈ જાય છે કે ધર્મ બુદ્ધિના પણ લઈ જાય છે? અને પછી બીજા દિવસે શું થાય છે? ફરીથી એ લોકો ક્યાં જાય છે? ઝાડ પાસે. અને ત્યાં જુએ છે તો શું હોય છે? પૈસા હોય છે? ના. તો પાપ બુદ્ધિ શું કહે છે? કોને કહે છે પાપ બુદ્ધિ? શું કહે છે? હા. તો ધર્મ બુદ્ધિ શું કહે છે? મેં નથી ચોર્યા. પછી ફેસલો કરવા એ લોકો ક્યાં જાય છે? કોની પાસે જાય છે? ન્યાયાધીશ પાસે. કોની પાસે? ન્યાયાધીશ જે સાચું અને ખોટું કહી શકે એને ન્યાયાધીશ કહેવાય છે ને. તમે વકીલ જોયા છે? વકીલ હોય છે ને, એનાથી ઉપર હોય છે ન્યાયાધીશ. બરાબર? જજ. સરસ. તો પછી શું થાય છે? પાપ બુદ્ધિ કોને કહે છે કે ઝાડમાં સંતાઈ જાઓ? પિતાજીને. કેમ કહે છે કે સંતાઈ જાઓ? એને પૈસા બધા ચોરી લીધા હોય છે. બરાબર ને? તો એનું નામ ના આવે એટલે પપ્પાને ના પિતાજીને શું કહે છે? તમે ખોટું બોલો છે ને. પછી શું થાય છે? એના પપ્પા ખોટું બોલે છે? ના. શું કહે છે એના પિતાજી? કોણે પૈસા ચોર્યા? શું કહે છે? હા. પછી પાપ બુદ્ધિ શું કહે છે પિતાજીને? તમે સાચું કેમ બોલ્યા? તો એના પિતાજી શું કહે છે એને? શું કહે છે? ક્યારે જૂઠું બોલવું? હંમેશા સાચું બોલવું. હક વગરના પૈસા લીધા. કોઈ પણ વસ્તુ બીજા કોઈની લેવાય? જૂઠવી લેવાય? ના લેવાય. જૂઠું બોલીને કોઈની વસ્તુ લેવાય? આપણને જોઈતી હોય તો શું કરવી પડે? મહેનત કરવી પડે. અને મહેનતથી આપણે કમાવીએ એ આપણું. બીજા કોઈની જૂઠવી લેવાય? ના લેવાય. અને પછી પાપ બુદ્ધિ શું કરે છે? ધર્મ બુદ્ધિને શું કહે છે? સોરી, મને માફ કરી દો. હું થોડો લાલચમાં આવી ગયો હતો, પણ મને હવે ખબર પડી ગઈ છે અને હું કોઈ દિવસ આવું કરીશ. અને બંને પાછા શું થઈ જાય છે? નવી વાર્તા ગમી? યાદ રહેશે? પૂછીશું પછી આવીશ ત્યારે. ચોક્કસ બોલશો તો
આગળ ના ખબર પડી જશે તમારો શબ્દ. શું રમશો આપણે? શબ્દ અંતાક્ષરી. હા, ગોળ બનીને બેસી જાઓ. ચાલો બેસી જાઓ ફટાફટ 5 મિનિટમાં. તો અહીંયાથી શરૂ કરીશું આપણે. અહીંયાથી આના પછી આનો વારો, પછી આનો આનો આનો. અને જો તમારાથી શરૂ કરીએ ભલે, તો આનાથી શરૂ કરીશું. પછી આમ આવશે ને. હા, પહેલા આ બોલશે. હા, આ પછી તમે. બરાબર. અને બીજાને આવડતું હોય તો શબ્દ બોલવાનો નહીં, તો આ લોકોને ખબર પડી જશે. બરાબર. ચાલો. શું લખ્યું? હા, તો હવે તમારે શબ્દ બોલવાનો ત પરથી. તમર. તમર શબ્દ છે? નથી. કોઈ અર્થ છે તમર શબ્દનો? બેસીને જ બોલશો તો ચાલશે. ઉભા. અહીંયાથી. હા, આમ 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 વારો લઈશું આપણે. બરાબર છે? હા, ચાલો. હા, તેલ. ત પરથી નથી આવડતું કોઈને? વેરી ગુડ. સરસ. ત ર ઉ ચ. તરબૂચ. હવે ચ પરથી. ચાલો, ચ પરથી બોલો. બોલો યાદ કરો. જલ્દી. અરે, ચકલી. જો આ ચકલો બોલી ગયો. ચકલી. તો છેલ્લે શું આવ્યું? લી. હવે શેના પરથી બોલવાનું? લી પરથી બોલો. હા? શું? લી પરથી શબ્દ બોલો. લી નહીં બોલો. લી પરથી શબ્દ બોલો. લીખ. પણ લી કેટલું લખવું? એ તો હિન્દીમાં આવે. લીખો. લી પરથી યાદ કરો ગુજરાતી શબ્દ. જલ્દી. જે પછી જેને હાથ ઊંચા કરે છે એને પૂછશે અંજલિ મેડમ. અંજલિ દીદી. હા, બોલો. હા. બોલો. હા, લીપી. સરસ. નામ છે લીપી. અથવા તો જે લખવાના અક્ષર હોય ને એને પણ લીપી કહેવાય. લીપી. તો છેલ્લે શું આવ્યું? પી. હવે પી પરથી બોલો. જલ્દી. કોને આવડે છે પી પરથી? એકવાર જેનો વારો આવી ગયો બધાનો વારો આવે એમ ને. ચાલો બોલો. પી પરથી. પિંજરું. આમ તો પી ઉપર અનુસ્વાર આવશે પણ આપણે ચલાવીએ. બરાબર છે? રૂ પરથી કોને આવડે છે? જલ્દી. રૂ. ચાલો. રૂ એટલે શું? રૂ એટલે કોને ખબર છે? રૂ એટલે એને રૂ શબ્દ કીધો. રૂ પરથી રૂ. એકલું રૂ. તો રૂ નો અર્થ શું થાય? રૂ. એકલા રૂ નો પણ અર્થ છે. શું થાય? કપાસ. શું થાય? કપાસ. રૂપર કહેવાય એને. હવે રૂ પરથી બોલો. ચાલો. કોને આવડે છે? જલ્દી. ના, હાથ ઊંચો કરવાનો છે. આંગળી મને બતાવી. હા, બોલો. હા, રૂપાસ શબ્દ છે એવો કોઈ? રૂપાસ. બોલો બેટા. રૂપલ. સરસ. કયા આગળ છેલ્લે શું આવ્યું? લ. બોલો બેટા. હા, લ. બોલો. લ પરથી શબ્દ બોલવાનો. લ પરથી બોલો. લ પરથી. લા પરથી નહીં. લા લ નહીં. ખાલી લ છે. લા નથી. ના, ઉભો રહો બધા. લ પરથી. જ્યાં કાના માત્રા કશું જ નથી. લસણ. સરસ. હવે મજા છે ભાઈ. હવે જોઈએ છે કોને આવડે છે જવાબ. લસણ. શું આવ્યું? અણ પરથી કયો શબ્દ છે? બોલો. અણ પરથી શબ્દ બોલો. કોને આવડે છે? જો ચતુર હોગા વો જવાબ દેગા. બોલો જલ્દી. હા, બોલો. લખોટી. અંશ. અણ આવ્યો છે છેલ્લે. અણ પરથી શબ્દ છે કોઈ? અણ પરથી શબ્દ છે કોઈ? અણસ તો હવે આગળ.
અણસ અણફેણ. તો તમે ફેણ લખો તો એમાં અણ આવે, પણ અણથી ચાલુ નથી થતું. જો ફેણ લખ્યું તો આ અણ અહીંયા આવ્યો, પણ આનાથી શરૂ થાય છે. તો આપણે આનું શું કરી દઈએ ખબર છે? ન કરી દઈએ. આની જગ્યાએ તમે ન થી શરૂ થશે ને એવો શબ્દ બોલો. ચાલો, નથી. ના, જે આંગળી ઊંચી કરશે એનું જ સાંભળવાનું છું. મને બોલવાનું નથી. બોલો બેટા. નગારા. હવે ફટાફટ જશે. હા, નગારા. રા પરથી ચલો ફટાફટ. હા, બોલો બેટા. ચલ. રામ. સરસ. પછી કટ્ટી. રામ. મ પરથી ફટાફટ ફટાફટ. મરચું. સરસ. હવે યાદ કરી રાખો. મરચું. મરચું. હવે શેના પરથી બોલવાનું છે? ચૂ. જલ્દી. ચુગલી. હા, તો અમને પણ પૂછીશું. ચાલો હવે તમે બોલો. ચુગલી. તો શું આવશે? બોલો. લી. જવાબ આપવાનો નથી, પછી બધાને ખબર પડી જશે. એક જ લી પરથી બોલો જલ્દી. હા, બોલો. લિપસ્ટિક. લી પ લી ક. છેલ્લે શું આવ્યું? જલ્દી જલ્દી. હા, બોલો. કમળ. હવે બોલે તે હોશિયાર. છૂટકુને બોલવાનું. ચાલો, અળ પરથી. અળ પરથી શબ્દો બોલવાનો. તો એ તો ફેણ જેવું થયું. નળ. તો શબ્દ શરૂઆત ક્યાંથી થાય છે? અહીં આવે છે, નથી આવતો? અળ પરથી શબ્દ જ નથી. તો આપણે અળની જગ્યાએ શું લઈશું? લ. શું લઈશું? બોલો પ્રદીપ. લ પરથી. સોરી. લ પરથી. કાના માત્રા નથી. લ ને કાના માત્રા છે? ના. ચાલો બોલો. લખોટો. લખોટી. ચલો. લખોટી આવી નથી ગઈ ને ભાઈ? જોઈ લેજો. હા, યાદ રાખજો. લખોટી. હવે ટી પરથી. ચાલો, ટી પરથી બોલો. ટી કો શબ્દ જ નથી હોતો. ટીવી. 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 ચાલો, હવે શેના પરથી બોલશો? ટીવી. એને બોલવાનું. ટી પરથી. વિષ્ણુ. 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 હવે આના પરથી શબ્દ આવે છે કોઈને? ર પરથી આવશે કોઈ શબ્દ? નું પરથી. તો આપણે શું કરશું? નું પરથી બોલશું. બોલો. ચાલો. નુખ એવો શબ્દ છે કોઈ? છે, પણ આપણે તો નું જોઈએ છે. નુખ કહીએ આપણે એને? નુખ કહીએ? નખ તો નહીં ચાલે ને. આના રસોઈની રસબહુ આવે ને એવા શબ્દ બોલો. નું વાળા. નૂડ એટલે શું? હા, મોર. નું પરથી બોલવાનું. નૂડલ્સ. કોને ભાવે છે નૂડલ્સ? નૂડલ્સ. હા, મને ભાવે. એમ કહેવાનું. શું કહેવાનું? નૂડલ્સ. હવે સ પરથી બોલશું. ચાલો, સ પરથી. બધા જ બોલે. જો તો પછી જો સાંભળો, બધાનો વારો આવો જોઈએ. કઈ વાર હવે તમે બોલજો. ન પરથી સફરજન થઈ ગયું બેટા. સફરજન.
ન પરથી હવે ચાલો બોલો કૃતિક તમે બોલો બસ ના હવે તો પછી રિસાઈ જાય મારા ના બોલો બેટા ન પરથી જલ્દી બોલવું છે જલ્દી નહીં તો કોઈ બોલી જશે હા ફટાફટ યાદ કર જલ્દી ન પરથી નહીં ન પરથી બોલો જલ્દી કોને આવે છે ન પરથી બોલો નળ હા હવે અળ પરથી આવશે અળ પરથી આવશે હમણાં તો આપણે વાત કરી કે અળ પરથી તો આવી જ રહી આવશે અળ પરથી આવશે તો શું લઈશું લ શું લઈશું લ હવે લખોટી થઈ ગયું છે પણ લખોટો બરાબર લખોટો ચાલો લખોટી અને લખોટો ચાલો ટો પરથી પણ બોલશે બોલો ટોટલ ત્રીજો શબ્દ બોલો ટોપી હવે શેના પરથી આવશે તમે હા બોલો મને આગળ ઊંચી કરેલી હશે ને જે બોલશે નહીં એને પૂછીશું જે બોલશે એને નહીં પૂછું બોલ પિનલ નામ છે પિનલ શું છે નામ છે પી ન લ ચાલો હવે પિનલ લખી દીધું ને હવે પછી પાછો પી હવે પિંક ચાલો જલ્દી લ પરથી લસણ લખી દીધું લ પરથી સરસ લ ખ પરથી ચાલો ખલ લખ ખલ જો આ ઊંધો કરી દેશો તો જો લખ ખલ છે ને ખલ એટલે શું ખલ એટલે શું ખાલી રસ્તો છે ને હા હવે લ પરથી જલ્દી લ પરથી જલ્દી 1 મિનિટમાં 1 સેકન્ડમાં પૂછ ભી જલ્દી લ પરથી જલ્દી કોણ બોલશે લ પરથી થઈ ગયું લગન ચાલો લગનમાં જમવા જઈએ બધા પણ આપણે જ્યારે લગન બોલીએ ને શું કહીએ લગ્ન શું શબ્દ છે લગ્ન બરાબર નખ થયું આપણું અરે વાહ નથી થયું ન ખ ચાલો ખ પરથી બીજો શબ્દ મેં નહીં ખબર થી જલ્દી હા બોલો બેટા હા ફણસ બધા સાથે બોલજો મને કાન કેટલા છે અરે તમે બધા કેટલા છો તો પછી તમે આટલું બધું બોલો તો મારા બે કાનમાં આટલા બધા અવાજ જાય સાચું કહો પછી મને ગડ સંભળાય એટલે જેને પૂછું એક જ મિનિટ બેટા એને પહેલા બોલી લેવાનો શબ્દ શું બોલ્યા શબ્દ તમે ખણસ એવો શબ્દ છે કોઈ ના ચાલો હવે તમે બોલો ખમણ કોને ભાવે ભાઈ મને તો બહુ ભાવે હવે હું આ બાજુ લખું ખમણ હવે ફરીથી અણ પરથી આવશે તો શું કરશું તેના પરથી બોલશું ન પરથી પ્રતિભાઈ પહેલા જ બોલી ગયા જોરથી નગર ન ગ ર હવે ર પર ચાલો રમ ચાલો ભાઈ રમ થઈ ગયું હવે મ પરથી જલ્દી હા મગર બધા જ મગર બોલો મારો શબ્દ ચુરાઈ લીધો હાથમાં
કઈ રહ્યું આ રહ્યું નગર. હવે અને આઈ રહ્યું નહીં, આ રહ્યું. શું કહેવાનું? આ રહ્યું. નખ પણ લખ્યું આપણે. નખ લખ્યું હમણાં જો. જલ્દી ચાલો ને તો હું બોલી જઈશ. હા, ટીક ટીક ટીકી ચડી જશે. હું જીતી જઈશ. ટીક ટીક 1, ટીક ટીક 2, ન પડતી. નમન. ફરીથી ન આવ્યો ભાઈ. ન મન. ફરીથી ન. જલ્દી. નગર. થઈ ગયું નગર. ન જલ્દી નહીં તો મને આવડે જ છે. નમ. નમ એટલે શું કહો તો મને. નમ એટલે પ્રભુને નમસ્કાર કરો. મન્નત એટલે શું? મન્નત એટલે શું? જલ્દી. બાધા. એને મન્નત. હું બોલું નહીં. માને. આપણે માં લખીએ તો શું થાય? જો તમે મ પરથી બોલવાનું કહ્યું, તમે ના બોલો તો માને મને શું આવે? કાનો આવે. આપણે કાનો નથી જોઈતો, ખાલી મ છે. મગ એટલે કયું? શું મગ એટલે? લખો તમે ખાવ છો એ મગ. જલ્દી. સરસ. જો હવે આવ્યા ગણપતિ દાદા. ગણપતિ. તી પરથી. હિન્દીમાં કહીએ. ટીમલી આવે. ટીમલી નહીં, ટીમલી. ટીમ ના આવે. કલ આવે. કૃતિક નહીં, કૃતિક કે જ ના આવે. તી પરથી છે ને. તી પરથી. જલ્દી. ટીમલી તો ટી આવે. જો 30 આવું લખાય તો આ 30 નથી, આપણે તો આ 30 જોઈએ છે. તીતરી હિન્દીમાં કહે. તીર પરથી. આપણને શેના પરથી? તીર. સરસ. તીર. સરસ. વેરી ગુડ. તારી પણ એને માટે તીર. સરસ. કેટલા બધા શબ્દો લીખેલા છે. ચલો એનો વાંધો નથી, એવો રમશે. બધા અલગ અલગ રમશે. હા, કોઈ પણ તને જે મન થાય એ કરો. એને આપી દો.
મૂકી આવો મને કોને આપો નામ બોલવાનું છે નામ બધાને મળશે સારા બધાને લાઈન તમારી લાઈનમાં જ ઉભા રહો. બધાને લાઈન બધાને શ્રી વિદ્યા હું બધાને આપું નામ કહેવાનું છે કૃતિ જોરથી અને હસીને કૃતિ અને હવે ગુસ્સો કરવાનો માહિર આ બાજુ અંદર જેમને લઈ જેમને મળે ને એ લોકો અંદર જતા રહો. અંદર એટલે પડે નહીં જો એટલે પડે હવે બરાબર વિશ્વાસ સંજય કલર ખૂબ સરસ आलोक को चाहिए नाम बताओ आलोक और उसके આ કોણ છે રોનક નિખિલ આ તો કેવલ છે ને યાદ રહી ગયું મને નામ બોલો કેવલ મિલન આમાં શું કરશો ચિત્ર દોરશો ઝંડો તિરંગા યુવરાજ ભાવેશ રાહુલ